અંબાના દર્શન કરવા પ્રખ્યાત રાજકોટથી ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે સંઘ અંબાજી પહોંચ્યો। હાલમાં ભાદરવી મહામેળો ચાલી રહ્યો છે। અલગ અલગ ભક્તો અલગ અલગ સંઘ સાથે આવતા હોય છે। ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ શનિવારે અંબાજી આવી પહોંચ્યો હતો। ચાચર ચોકમાં ગરબા કર્યા હતા, ઉપરાંત તલવારબાજી પણ કરી। છેલ્લા 24 વર્ષથી આવી રીતે રાજકોટનો સંઘ અંબાજી આવી મા અંબાના ચરણોમાં શીશ નમાવે છે। 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12મા દિવસે અંબાજી પહોંચે છે અને 13મા દિવસે ધજા ચડાવે છે। અમારો આ 24મું વર્ષ પૂર્ણ થયું છે। માતાજીની દયાથી અને અમારા ગુરુશ્રીની આજે આજ્ઞાથી જે આજે હરેક આપણે સમાજના એક પોશાકને આવરી લઈ અને પૂરા એક સંસાર તજી અને બધી બૈરાઓ છોકરીઓ ટોટલી કે જે આપણી કલાત્મક જે વસ્તુ છે કે પહેરવેશ આપણા છે એ બધાએ પહેરી અને આજે અમે 16 દિવસના કપડાં લઈ આવ્યા છીએ। અને માતાજીને એટલી દયા છે કે નાનાથી માંડીને આ ત્રીજી પેઢી આવી છે અમારી, કે 3 પેઢીના છોકરાઓ કે છોકરીઓ સહિતના અમે આજે અહીંયા પહોંચ્યા છીએ। માતાજીની દયા એટલી છે કે હર વર્ષ બધાને હરખ ન હોય તે આવે છે અને અહીંયા પહોંચ્યા પછી તો કેને હરખ ન હોય, આનંદ જ થઈ જાય છે બધાને। સૌથી મોટો ઉપકાર મા અંબાનો છે કે જેમણે અમને આ વસ્તુ અમને મળી। રાજકોટથી અમારો સંઘ અંબાકોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી જકાતનાકા પાસે રાજકોટથી બપોરે 2 વાગે ઉપડ્યો અને ગઈકાલે અમે અંબાજીમાં અમારા પદાર્પણ કરી દીધા અને આજે અમે ધજા ચડાવી અને અહીંયા માના દર્શન કરવા દોડી આવ્યા છીએ। ત્યારે આગળથી જ એવું થતું હતું કે આજ તો ખબર નહીં વરસાદ ખૂબ છે તો અમે પહોંચશું કે નહીં, પણ સવારની જે એવી હેલી હતી વરસાદની છતાંય અમારા માળીએ એમ કીધું કે ભાઈ આટલો વરસાદ છે તો આપણે પલળવું નથી, બધા બીમાર પડી જાય। તો એ અમારામાં એટલી ઉમંગ હતો કે નહીં ભલે માતાજીની એવી આજ્ઞા હશે તો આપણે પહોંચી જશું। તો અમે જેવા નીકળ્યા એવી ખાલી આવી અમી વર્ષા જ અમારા ઉપર વરસી રહી છે અને અમે અહીંયા પહોંચી ગયા છીએ। અને અહીંયા પહોંચ્યા પછી જે માના ખોળામાં આપણે રમી શકીએ, એનો આનંદ લઈ શકીએ, માની મમતા આપણને મળે, એ અમને આનંદ અહીંયા મળી રહ્યો છે।